બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ઉત્પાદન ખર્ચ, કોલ્ડ સ્ટોરેજ ભાડું, બારદાન મજૂરી અને પરિવહન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો સરકાર પાસે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત સંગઠને જણાવ્યું છે કે જો 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે આજે ડીસા એસડીએમ ને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા। આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનું પણ કોઈ સરકારે હજી ધ્યાનમાં લીધું નથી। અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી। અમે ખોદાણની સમયે પણ ભાવ નહોતો, અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા, અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો જ ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી। એટલે સરકાર સામે ખેડૂત મીટ મારીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે। સ્ટોરની અંદર મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી, તો અમારે હવે જાવું તો જાવું ક્યાં? અમારે સરકાર સામે આશા છે કે તમે કોઈ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે, પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી। એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠા। આજે આપ આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? માંગણી શું છે? અરે અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવ્યા છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરી મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવે એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નહોતા। એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા, પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મરતા બચાવે। બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે, સ્ટોરેજ વાળાને એક અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પર હમદર્દી રાખી ખેડૂતોમાં લબડો રાખીને કદાચ 1 વર્ષ માટે કદાચ છોડી દો છો, માફ છોડો